કે સ્વાગત કરાવે હાલો श्री सातगाम नागरिक प्रगति मंडल મહેસાણા આયોજિત 28મો વાર્ષિક સ્નેહ સંમેલન વિમલ પાર્ટી પ્લોટમાં પ્રાંગણમાં જઈ રહ્યા છે. અત્રે આ વાર્ષિક સ્નેહ સંમેલન ભોજનદાતા શ્રી ભરતભાઈ દશરથભાઈ કાંતિદાસ મુખી પાંચુટવાળા જે આપણા ભોજન સૌજન્યદાતા છે અને ઇનામદાતા શ્રી સ્વર્ગસ્થ માધુભાઈ ઈશ્વરદાસ પટેલ પરિવાર કોલોડા ગણેશપુરાવાળા આ બંને દાતાશ્રીઓના દાન થકી આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. તો આજના તબક્કે આ વાર્ષિક સ્નેહ સંમેલનમાં ભોજનદાતાશ્રી પરિવાર અને ઇનામદાતાશ્રી પરિવારનું મંડળ વતી હું હૃદયના ભાવથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત શ્રી સાતગામ નાગરિક પ્રગતિ મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ આપણી ભગીત જે સંસ્થાઓ છે એ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ મંચ ઉપર ઉપસ્થિત છે. તે સર્વેનું હું આ તબક્કે સાતગામ નાગરિક પ્રગતિ મંડળ વતી એમનો હું હાર્દિક સ્વાગત કરું છું. મંડળના હોદ્દેદારશ્રીઓ, સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ, કારોબારી મિત્રો કે જેમણે અવારનવાર ખૂબ જ સહકાર આપી આપણી મંડળની પ્રવૃત્તિઓ એના કાર્યક્રમોને વેગ આપવામાં સહયોગ આપ્યો છે એવા સર્વ કારોબારી મિત્રો, સલાહકાર સમિતિના સભ્યો, હોદ્દેદાર મિત્રો,
સર્વનું આ તબક્કે હું એમનું હાર્દિક સ્વાગત કરું છું, એમનો આભાર માનું છું. અત્રે શ્રી સાતગામ નાગરિક પ્રગતિ મંડળ પરિવારના તમામ સભાસદજનો જે મહેસાણામાં ધંધા કે નોકરી અર્થે અહીંયા સ્થાયી થયા છે તેવા તમામ પરિવારજનો જે સાતગામ નાગરિક પ્રગતિ મંડળના સભાસદ પરિવારજનો છે, આજના સ્ટેજ સંમેલનમાં જો ઉપસ્થિત છે સર્વેનું હું પ્રગતિ મંડળ વતી એમને આવકારું છું, એમનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સરસ મજાના ઉજાણીના કાર્યક્રમને આપ સૌના સાથ સહકારથી આપણે એને ભવ્ય રીતે ઉજવીએ અને એને માણીએ અને મનાવીએ. આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે અને આપણે આ મંડળને પધારવા માટે વેગ આપતા રહીશું. અત્રે ઉપસ્થિત સર્વજનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ.
સત્તર કરી જય ઉમિયા મંડળ દ્વારા 28મા વાર્ષિક સંમેલનમાં સ્ટેજ ઉપર જે દાતાશ્રીઓ, મંડળના ટ્રસ્ટીગણ, સલાહકાર સમિતિ, હોદ્દેદારશ્રીઓ, કારોબારીશ્રીઓ અને સાતગામ નાગરિક પ્રગતિ મંડળના જે સભાસદ ભાઈઓ અને બહેનો દરેકને અમે આવકારીએ છીએ. એમનું હાર્દિક સ્વાગત છે. મંડળના હું તમને હિસાબનું અહીંયા વાંચન કરું છું, બરાબર? એક એક હિસાબ હું શાંતિથી તમને સંભળાવું એટલે તમે શાંતિથી સાંભળજો. 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું ખાતું, એમાં જે આવક અને ખર્ચ બંને સાઈડ છે. એકમાં આપણે કહીએ દેશી ભાષામાં ઉધાર અને એકમાં જમા. એટલે હું તમને આવકની વિગત તમને પહેલાં કહું છું. ઓફિસ ભાડું, આપણે જે ઓફિસ છે એને ભાડા આપેલી છે, એનું 2500 રૂપિયા લેખે વાર્ષિક ભાડું 32,000 રૂપિયા આપણા ખાતામાં આવેલું છે. 32,000 રૂપિયા. બીજું જે આપણે એફડીઓ મહેસાણા નાગરિક અર્બન બેંકમાં જે એફડી મૂકેલી છે એનું ઇન્ટરેસ્ટ એટલે એનું વ્યાજ, મહેસાણા નાગરિક બેંકનું વ્યાજ 10,81,674 રૂપિયા અને અર્બન બેંકનું વ્યાજ 5,03,450 રૂપિયા. એમ ઇન્ટરેસ્ટનો સરવાળો 15,85,124 રૂપિયા આપણા ખાતામાં આ વર્ષનું વ્યાજ આપણે જમા થયું છે. ઇન્ટરેસ્ટ 870 રૂપિયા શેર ડિવિડન્ડ, 1,19,500 જાહેરાત જે પેટે પૈસા આપણા પાસે આવેલા છે, 3 રૂપિયા કસર વટા, એમ કરતા 17,52,616 રૂપિયા આપણા આવક ખાતામાં છે. એ જ રીતે હું તમને ઉધાર ખાતામાં, ખર્ચ ખાતામાં બતાવું. 10,023 રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન મહેસાણા એનો ઓફિસનો વેરો એટલે આપણે ટેક્સ એ પેટે આપણે ખર્ચ થયો છે. પગાર ખર્ચ આપણી ઓફિસનો 1,04,000 રૂપિયા પગાર ખર્ચ આપણે છે. ટ્રસ્ટ ભાડો 35,051 રૂપિયા. ઇલેક્ટ્રિક બિલ 5,700. હલો. ટેલિફોન બિલ 4,554 રૂપિયા. એકાઉન્ટ ફી જે આપણે એકાઉન્ટ લખાઈએ છીએ દર વર્ષે એના 3,000 રૂપિયા એકાઉન્ટ ફી છે. 2,820 રૂપિયા સ્ટેશનરી અને પેઇન્ટિંગ ખર્ચ. 1,07,820 રૂપિયા ઓફિસ ખર્ચ જે આપણે રિનોવેશન કરાવ્યું હતું એનો ખર્ચ આવેલો છે. 11,000 રૂપિયા આપણા જાહેરાત ખર્ચ. 9 રૂપિયા બેંક ચાર્જ 9 રૂપિયા. 21,424 રૂપિયા જીવન જ્યોત સહાય જે દવા આપણે જે આપણા સભ્યોમાં જે અત્યારે જીવન જ્યોત કે જેને અસાધ્ય રોગ હોય એની આપણે ફ્રી દવા આપીએ છીએ. એ બિલ રજૂ કરે એટલે સાહેબ શ્રી ડૉક્ટર સાહેબ ભરતભાઈના ત્યાં એ બિલ રજૂ કરે, એ વેરિફિકેશન કરી અને મંડળમાં આવે ત્યારે મંડળના જે નક્કી કરેલા જે મેડિકલમાંથી એમને આપણે દવા આપીએ છીએ એનું 21,424 રૂપિયા. એમાં અત્યારે હાલ 3 જ આપણા પેશન્ટ છે જે રેગ્યુલર આપણે દવા લઈશું. 27મું સંમેલનમાં 13,250 રૂપિયા બીજો ખર્ચો આપણે બીજા ટ્રસ્ટમાં નાખીએ છીએ, ફંડમાં નાખીએ છીએ, પણ આમાં 13,250 રૂપિયા. સમૂહ લગ્ન ગંગા સ્વરૂપ સહાય ખર્ચ દરેક સાત સમાજના દરેક ગામમાં આપણે જે સમૂહ લગ્ન યોજાય છે એમાં જે વિધવા બહેનો છે એમની દીકરીઓને આપણે 5,000 રૂપિયા આપીએ છીએ. દર સમૂહ લગ્નમાં દરેક ગામની વિધવા બહેનોની દીકરીઓને 5,000 રૂપિયા આપીએ છીએ. એના સમૂહ લગ્ન ગંગા સ્વરૂપમાં 10,200 રૂપિયા આપણે સહાય કરી છે આ વખત, ગયા વર્ષની વાત છે. બેટી બચાવો ખર્ચ 91,000 રૂપિયા, કે બીજી બેટી અને ત્રીજી બેટી એનો ખર્ચ 91,000 રૂપિયા. મહિલા મંડળ ખર્ચ જે આપણે ગામે ગામ જે સંગઠન બનાવ્યો એ મહિલા ખર્ચ 2,250 રૂપિયા. કેળવણી સહાય જે આપણે છોકરાઓને લોન પેટે જે કેળવણી સહાય આપીએ છીએ 64,800 રૂપિયા. નોટબુક ખર્ચ જે નોટો દર વર્ષે આપણે છપાઈએ છીએ મંડળની
બરાબર, એના 3,02,197 રૂપિયા. ઇનામ વિતરણ ખર્ચ જે આપણે અહીંયા દરેક વિદ્યાર્થીઓને સ્નેહ સંમેલનમાં ઇનામ આપીએ છીએ એનો ખર્ચ 2,19,758 રૂપિયા. ખર્ચ કરતા આવકનો વધારો 7,31,797 રૂપિયા. વિધવા સહાય ખર્ચ 11,900 એમ કરતો 17,52,616 રૂપિયા. બેનો સરવાળો આપણે ઇક્વલ એ રીતે ખર્ચ ભેટ થઈ ગયું છે. તારીખ 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું પાક્કું સર્વાયું જે આપણા ઓડિટ થાય છે, ઓડિટેબલ છે અને આપણો મહેતો બંને ભેગા મળી અને આ સર્વાયું આપણું મંડળનું હોય છે. એમાં જે ફંડ અને જવાબદારી એમાં છે ટ્રસ્ટ ફંડ છે 68,44,729 રૂપિયા આપણો ટ્રસ્ટ ફંડ છે. આજીવન દાતા સભ્ય ફી ખાતે 2,61,900 રૂપિયા. આજીવન મુરબ્બી સભ્ય ફી ખાતે 1,58,100 રૂપિયા. આજીવન સભ્ય ફી ફંડ ખાતે ફી જે હોય છે 6,79,623 રૂપિયા. વિધવા સહાય ફંડ આપણી પાસે 11,14,411 રૂપિયા. બેટી બચાવો પ્રોત્સાહિત નિધિ ફંડ ખાતે 6,67,226 રૂપિયા. કોમ્પ્યુટર ફંડ ખાતે 1,25,000 રૂપિયા. કોમ્યુનિટી સેન્ટર ફંડ ખાતે 3 લાખ રૂપિયા. કોરોના મૃત્યુ સહાય ફંડ ખાતે 51,200 રૂપિયા. જીવન જ્યોત ફંડ ખાતે 10,05,593 રૂપિયા. જીવન જ્યોત ઈચ્છા સીવણ ફંડ આપણે ચાલુ કરેલું એનું ફંડ 1 લાખ રૂપિયા. પ્રોત્સાહિત ઇનામ ફંડ ખાતે 5 લાખ રૂપિયા. સ્નેહ સંમેલન ફંડ ખાતે આપણે 3,50,000 રૂપિયા. સ્ટુડન્ટ હેલ્પ જે ફંડ છે આપણું 1,06,58,802 રૂપિયા. ઉચ્ચ શિક્ષણ ફંડ 11 લાખ રૂપિયા ઉચ્ચ શિક્ષણ ફંડ પડ્યું છે. ગઈ સાલ 2,83,628 રૂપિયા ગઈ સાલનું. એમ કરતો આ વખતે ચાલુ સાલે જે નફો આપણે ગણીએ તો 7,31,797. એમ કરતો ટોટલ સરવાળો 2,77,32,009 અને 25 પૈસાનું આપણો ફંડ ખાતે પૈસાનું તે ફંડ પડેલું છે. એમાં મિલકત તથા લેણું 1,001 મહેસાણા નાગરિક બેંકમાં આપણા શેર પડેલા છે. 5,001 મહેસાણા અર્બન બેંકમાં આપણા 5,001ના શેર પડ્યા છે અને મહેસાણા નાગરિકમાં 1,000ના શેર પડેલા છે. ડેટ સ્ટોક ફર્નિચરનું 2,846 રૂપિયામાં આપણે ત્યાં ડેટ સ્ટોક પડેલો છે. એર કન્ડિશનર જે આપણે એસી 13,694 રૂપિયા. કોમ્પ્યુટર ખરીદ ખાતે 446 રૂપિયા. ફર્નિચર ખરીદી ખાતે 25,009. મોબાઈલ ખરીદી ખાતે 9,862 રૂપિયા. ઓફિસ ખરીદ ખાતે 99,438 રૂપિયા. સોફ્ટવેર વેબસાઇટ જે આપણે વેબસાઇટ બનાવી હતી એના 3,70,000 રૂપિયા આપણે ખર્ચો થયેલો હતો. એડવાન્સ ટેલિફોન ડિપોઝિટ 3,000 રૂપિયા આપણે ટેલિફોન ડિપોઝિટ પડેલી છે. TDS વર્ષ 2017-18નું 25,289 રૂપિયા અને TDS બાકી કપાત 91,541 રૂપિયા. મહેસાણા નાગરિક બેંકમાં ફિક્સ ડિપોઝિટ અત્યારે હાલ 1,74,00,000 રૂપિયા. મહેસાણા અર્બન બેંકમાં ફિક્સ ડિપોઝિટ 78 લાખ રૂપિયા. મહેસાણા અર્બન બેંકમાં સિવિલ ખાતામાં 6,83,764 રૂપિયા. અર્બન બેંક સિવિલ ખાતામાં 2,23,839 25 પૈસા. હાથ ઉપરની સિલક 3,289 રૂપિયા. એમ કરતા ટોટલ 2,77,32,009 અને 25 રૂપિયા આપણી આ રકમ થાય છે. બીજું એક ખાસ આપણા સભાસદ ભાઈઓને સૂચન છે કે દરેક મંડળ સારી એવી પ્રવૃત્તિ કરે છે. ધાર્મિક હોય,
શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમાં આપણું મંડળ સક્રિય છે. તમારો બધાનો સહકાર છે. હજી અમે વધારે સહકારની અપેક્ષા રાખીએ છીએ કે તમારે કોઈ એનિવર્સરી હોય, તમારે કોઈ બીજા પ્રોગ્રામો તમે કરતા જ હોય, બરાબર છે, કે કોઈ તો એ ફંડ થોડું ઘણું આપણા મંડળમાં સ્વેચ્છાએ તમે જમા કરાવી શકો છો, તો જેથી છે ને મંડળનું સારી એવી પ્રગતિમાં આપણો તમારો ફાળો વધુ યોગદાનથી વધુ આપણે આપણા જ પરિવારને જેની આર્થિક પરિસ્થિતિ ખરેખર જરૂરિયાત છે, એમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી, એમના આપણે શિક્ષણ અને આરોગ્યમાં આપણે એમને મદદ કરી શકીએ. બસ એ જ. બોલો મિયા માત કી જય. શ્રી સાતગામ નાગરિક પ્રગતિ મંડળ આયોજિત 28મા વાર્ષિક સ્નેહ સંમેલનમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. આજના આ સ્નેહ મિલન સમારંભમાં આપણને મોઘેરા એવા દાતાશ્રીઓ મળ્યા છે અને આગામી વાર્ષિક સ્નેહ સંમેલન માટે દાતાશ્રીઓની દાનની સરવાણી ચાલુ રહી છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના થકી જ આ મંડળની આપણે વિવિધ પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છીએ. ખાસ મારે એ વાત કહેવાની છે કે સાતગામ નાગરિક પ્રગતિ મંડળ દ્વારા આપણે 7 સમાજની વેબસાઇટ આપણે લોન્ચ કરેલી છે. એમાંથી 25% લોકો જ આ વેબસાઇટનો ઉપયોગ કરી રહ્યા છે એવા અંદાજ અમને મળ્યો છે. બાકીના 75% લોકો આનો ઉપયોગ કરતા નથી. તો મારી નમ્ર વિનંતી કે આજના યુવા વર્ગને આ વેબસાઇટ એનો યુઝ કરતા જો ફાવતો હોય તો એ કરી શકે છે. વેબસાઇટમાંથી આપણે ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. એમાં કેટલાક યુવક યુવતીઓ લગ્ન વિષયકમાં પોતાનું નામ મૂકે છે, પણ જો એમની સગાઈ થઈ ગઈ હોય તો એમને વિનંતી કે એ લગ્ન વિષયકમાંથી એમનું નામ હટાવી દે, ડિલીટ કરી દે, તો એમના પર વારંવાર ફોન ના આવે. આ સિવાય આપણા સમાજના એન્જિનિયરિંગ, ફાર્મસી થયેલા જે યુવાનો છે એમને પણ આજે આપણે મેળવી શકીએ છીએ. ઘણું બધું આમાંથી મેળવી શકીએ છીએ. આપણા પરિવારના કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય વાત છે. જેમ મોબાઈલ વાપરીએ છીએ એમ આ રીતે વેબસાઇટનો ઉપયોગ કરી ઘણી બધી માહિતી આદાન પ્રદાન આપણે કરી શકીએ છીએ. તો એનો આપણે ચોક્કસ સારા પ્રમાણમાં ઉપયોગ કરીશું. બીજી એક મહત્ત્વની વાત કે આપણે દર વર્ષે ધાર્મિક પ્રવાસનું આયોજન કરીએ છીએ. આસ્થા સાથે ભક્તિ કરતાં કરતાં આપણા મંડળને કંઈક આવક થાય એના માટે આપણે કથાઓનું આયોજન કરીએ છીએ. આપણે છેલ્લા વર્ષોથી હરિદ્વારમાં આપણે 7 જેવી કથાઓ કરી છે. છેલ્લે આ વર્ષે આપણે વૃંદાવનમાં એક ભાગવત કથા કરી અને આગામી સપ્ટેમ્બર મહિનામાં ભાદરવા માસમાં આપણે ભાગવત કથાનું આયોજન દ્વારકા ખાતે કરવા જઈ રહ્યા છે. એના માટેના દાતાશ્રી આપણને મળ્યા છે. કોલવડા ગામના છે ભરતભાઈ પ્રેમચંદદાસ પટેલ પરિવાર અમદાવાદ રહે છે. તેઓ યજમાન તરીકે આપણને પ્રાપ્ત થયા છે. તેઓ શ્રીએ 1,71,000 યજમાન દાતા તરીકે દાન નોંધાવ્યું છે. કુલ એમણે 4 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. બાકીની રકમ ભોજન ખર્ચના સહયોગી તરીકે એમને નોંધાવી છે. તો અન્ય કોઈને પણ કથાના ભોજન સહયોગી બનવું હોય અથવા કથાના સહયોગી દાતા બનવું હોય તો એ પણ આવકાર્ય છે. દ્વારકા મુકામે આપણે ભાદરવા મહિનામાં સુદ પક્ષમાં ભાગવત કથા યોજવા માટે જઈ રહ્યા છીએ. તો સર્વને મારી નમ્ર વિનંતી કે સમાજ દ્વારા યોજાતી ભાગવત કથાઓમાં આપણે ભાગ લઈએ તો આપણું માન સ્વમાન જળવાશે અને એમાં જે કંઈ બચશે એ મંડળને બચશે અને એનો ફાયદો આપણા સમાજના અને ગ્રામ્ય વિસ્તારના રહેતા પરિવારને મળશે. તો સર્વને આ ભાગવત કથામાં જોડાવા માટે મારી નમ્ર વિનંતી છે. બસ વસ્તુ સ્ટેજ ઉપર ઉપસ્થિત અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત ભોજનદાતા પરિવાર તથા ઇનામ વિતરણ પરિવાર
આ મંડળના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટી મંડળના સભ્યો, કારોબારીના સભ્યો અને અહીં સર્વે ઉપસ્થિત સભ્યો, 28 વર્ષથી કંઈક ને કંઈક ઉદ્બોધન કરવાનું મારા ભાગમાં આવ્યું છે. દરેક વખતે આપણે જે આપણા સમાજને કે આપણા મંડળના ને સ્પર્શતા જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ છીએ, એની છણાવટ કરીએ છીએ અને અહીંયાથી એક મેસેજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આવું આપણે કરીએ તો દરેક ઘરમાં આવો સુધારો આવે, ઘરમાં સુધારો આવે તો સમાજમાં સુધારો આવે અને એક સમાજ એક ઉજ્જવળ પાથ ઉપર પ્રગતિ કરે. અત્યાર સુધી જે કંઈ મંડળ દ્વારા કામો થયા એ કામોમાં પાયાની જરૂરિયાત જ્યાં જ્યાં લાગી ત્યાં આગળ મંડળના સભ્યોએ અથવા સંચાલકોએ એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને નાનું મોટું કામ કરવાનો પ્રયત્ન કર્યો. આ મંડળનો શરૂઆત થઈ ત્યારથી જ મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને શિક્ષણમાં પ્રગતિ, આરોગ્ય અને આ બે મુદ્દા ઉપર જ મોટો ભાર મૂકીને આપણે કામ કરતા આવ્યા છીએ. હવે જેમ જેમ દેશે પ્રગતિ કરી એમ માતાજીની કૃપાથી આપણા સમાજે પણ ઘણી પ્રગતિ કરી. એ પ્રગતિ આર્થિક પ્રગતિ થઈ છે એવું મારું માનવું છે. લોકો પાસે આવક વધી, આવકનું પ્રમાણ વધ્યું અને ઘણા લોકોએ મોટા મોટા પૈસા ઉત્પન્ન કર્યા. એ બહુ સારી વાત છે. પણ આ સાથે જો તમે સમય સાથે કદમ મિલાવવા માગતા હો તો તમારે શિક્ષણનો પગ પકડી રાખવો પડશે. તમારી પાસે ગમે તેટલા પૈસા હશે પણ જો શિક્ષણ નહીં હોય તો તમારા બાળકો તમે જે પ્રગતિ કરી એટલી નહીં કરી શકે. અને હવે કોમ્પિટિશનનો જમાનો છે અને દુનિયા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ વાતને આપણે અહીંયા બેઠેલા તમામ પુરુષો અને અહીંયા બેઠેલી તમામ બહેનો જો આ વાતને પકડી લે એવી મારી નમ્ર હૃદયપૂર્વકની વિનંતી છે. અત્યાર સુધી આપણે શિક્ષણમાં સહાય કરવાની યોજનાઓ લાવ્યા છીએ. જે ઘરોમાં આર્થિક પ્રોબ્લેમ હતો, જે ઘરો થોડા આર્થિક રીતે નબળા હતા, એમના બાળકોને આપણે શિક્ષણરૂપી સહાય, ઉચ્ચ શિક્ષણ કરવું હોય, કોઈને એન્જિનિયર થવું હોય, ડૉક્ટર થવું હોય તો એની જે ફી થાય છે એની 50% ફી આપણા મંડળ તરફથી આપવામાં આવે છે, વિના વ્યાજે આપવામાં આવે છે. એ છોકરો કે છોકરી 4 વર્ષ કે 6 વર્ષ ભણીને પછી જાતે કમાતી થાય કે કમાતો થાય એ પછી મંડળને પૈસા પાછા આપે. આવી સરસ સવલત આપણે માતાજીની કૃપાથી આ મંડળમાં કરી શક્યા છીએ. આ બાબતે હું માનું છું ત્યાં સુધી હજુ પણ ઘણું બધું કામ કરવાનું બાકી છે. એટલે જો આપણે આમાં હજુ વધારે ભંડોળ ભેગું કરી શકીએ તો આપણે એક ટાઈમે 100% પણ ફી છોકરાઓને આપીને એ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે એવી આ મંડળની લાગણી છે. એટલે હું અહીંયા બેસેલા તમામ ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આ મંડળમાં શિક્ષણ નિધિમાં જે ભંડોળ વધુમાં વધુ ભેગું થાય એના માટે તમે હૃદયપૂર્વક આ મંડળને અને તમારા સમાજને ધ્યાનમાં રાખો. આ મંડળને હૃદયમાં વસાવો, તમારા સમાજને હૃદયમાં વસાવો અને એ ભાવ સાથે તમારી શું ફરજ થાય છે સમાજને પાછી આપવાની એના માટે વિચાર કરો. અને એના માટે નાનામાં નાના પ્રસંગથી શરૂ કરીને નાનું દાન શરૂ કરીને, જેમ કે કોઈ જન્મદિવસ હોય, આપણા લાડકા દીકરાનો જન્મદિવસ હોય કે કોઈ સારો ઘરમાં પ્રસંગ હોય
દીકરીનું લગ્ન હોય તો લગ્નમાં આપણે 5-25 લાખ રૂપિયા વાપરતા હોઈએ, તો મંડળમાં પણ 5-15 હજાર રૂપિયા કે 51,000 રૂપિયા આપવાની આપણે પ્રથા પાડીશું તો આ મંડળમાં શિક્ષણ નિધિમાં મોટું ભંડોળ ભેગું થાય એવી મારી પોતાની અંગત લાગણી છે. અને આ મંડળના તમામ જે હોદ્દેદારો છે એમની પણ આ જ લાગણી છે. એટલે આ બાબતે હું સૌને નમ્ર વિનંતી કરું છું કે તમે આ બાબતે ખૂબ જ ઉદારતાપૂર્વક અને ખૂબ જ સમાજ તરફની તમારી લાગણીઓને જોડીને, સમાજ તરફની તમારા ફરજને જોડીને આ પ્રયત્નો કરજો. તમારી યથાશક્તિ હોય પણ એવું દાન આપવાની એક પરંપરા જો આપણે ચાલુ કરીશું તો અવિરત દાન આ મંડળને મળશે અને એના કારણે આપણે વધુમાં વધુ શિક્ષિત છોકરા અને છોકરીઓ જો આપણે આ સમાજમાં પેદા કરી શકીશું તો ઓટોમેટિક એના ઘરમાં અજવાળું થશે અને સમાજમાં પણ અજવાળું થશે. અને એક ટાઈમ એવો આવશે કે દુનિયા કહેતી થશે કે ના, સાતનો સમાજ એટલે શિક્ષિત સમાજ. બસ આ એક સૂત્ર જો આપણે પકડી લઈએ તો આપણા બધાના માટે ભાવિ સારું રહેશે એવી મારી લાગણી છે. હું દરેક વર્ષે બોલું છું. આ વર્ષે મારું એક જ વાત આપ સૌને વિનંતી છે કે આવો આપણે બધા એક યજ્ઞની જેમ એક ઝુંબેશને ઉપાડીએ કે આપણા સમાજમાં શિક્ષણ, શિક્ષણ અને શિક્ષણ અસ્તુ. સ્ટેજ ઉપર ઉપસ્થિત પ્રમુખશ્રી, મંત્રીશ્રી, પદાધિકારીઓ, દાતાશ્રીઓ અને સમાજમાંથી પધારેલ સર્વે ભાઈઓ, બહેનો, બાળકો અને માતાઓ, કે તો દુઃખ થાય છે. સારું છે કે આપણે બહારના કોઈ વક્તાને બોલાવતા નથી, નહીં તો આપણી છાપ કેવી લઈને જાય એ ખબર પડતી નથી. હમણાં ઊંઝા તાલુકાના પાટીદાર સમાજના 27 ગામની અંદર અઠવાડિયા પહેલાં હું ગયેલો. ત્યાં તમે શિસ્ત જુઓ તો આપણા જે યુવાનો અહીંયા ઊભા છે, એક વ્યક્તિ ત્યાં ઊભેલી નહોતી. 2000 માણસો હતા પણ કોઈ ઊભેલું નહોતું, કોઈ વાતો નહોતું કરતું અને બધા શાંતિથી બેઠા હતા. એની છાપ લઈને હું અહીંયા આવ્યો છું. એમ બીજો વક્તા કોઈ આવે તો એ પણ જ્યારે બહાર જાય ત્યારે કહે કે સાત સમાજની અંદર ભલે શિક્ષણની વાતો થતો હોય પણ કેળવણી નથી. શિક્ષણ અને કેળવણીમાં આ મુદ્દાનો તફાવત છે. યુવાનોને શરમ આવી જોઈએ કે એ લોકો ભટક્યા કરે છે, ફર્યા કરે છે. અહીંયા ખુરશીઓ ખાલી પડી છે અને તડકે બેસવું હોય તો ખુરશીઓ લઈ જાઓ ત્યાં. ભલે તમને ખોટું લાગે, સાચી વાત કડવી લાગે પણ કહેવી પડે એ જરૂરી છે. એટલે માટે મારે આ કહેવું પડે છે કે દર વખતે આના વાત કરવી એ વ્યાજબી નથી, શરમજનક છે. આપણે યાદ રાખજો, પરમાત્માએ આપણને જે બાળકો આપ્યા છે એ આપણે એના ઋણી છીએ. અનમોલ ભેટ છે. એનો જો બદલો ચૂકવવો હોય તો આપણે બાળકોને સંસ્કારોનું સિંચન કરી અને કેળવણી આપવી પડશે. વ્યવસાયલક્ષી જીવન નહીં પણ જીવનલક્ષી શિક્ષણ આપો તો આ ટોળા ઊભા છે એ નહીં ઊભા રહે અને ખુરશીઓમાં બેસતા થઈ જશે. કારણ કે આપણે કેળવણી નથી આપી, આપણે શિક્ષણ જ આપ્યું છે. એટલે હજુ પણ તમને કહું છું યુવાનો કે તમે અહીંયા બેસી જાઓ. યુવાનોની વ્યાખ્યા કરતો મને શરમ આવે છે. યુવાન એટલે શું? 25, 30 કે 35 વર્ષનો હોય એને યુવાન કહો છો? બિલકુલ નહીં. અરે 185 વર્ષની ઉંમરે કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીષ્મ પિતા જે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું યુદ્ધના મેદાનમાં હથિયાર નહીં ઉપાડું, એને પોતાના વચન ભંગ કરનાર એમને હથિયાર ઉપાડવું પડ્યું. એમને રથનું પૈડું લઈ ભીષ્મ પિતાની સામે થયા, એ એમને ચલિત કરી દીધા. એ શું મહાપુરુષ 185 વર્ષની ઉંમરે શું એને તમે વૃદ્ધ કહો છો? અરે 90 વર્ષની ઉંમરે પાંડવોને કૌરવો યુદ્ધ લડ્યા છે તો શું એ બધા વૃદ્ધ હતા? બિલકુલ નહીં. ઉંમર અને યુવાનીને કોઈ લેવા દેવા નથી. માટે આજે યુવાનોને કહું છું કે તમે હજુ પણ જો સાંભળતા હોય
તો મહેરબાની કરીને અહીંયા મંડપમાં બેસી જાઓ એવી મારી તમને નમ્ર વિનંતી છે. પગે લાગુ છું. એક વાત યાદ રાખજો, ભલે ખોટું લાગે તો ભલે લાગે, મને કોઈ વાંધો નથી. સમાજના વ્યક્તિ તરીકે મારે બે શબ્દો કહેવા એ જરૂરી છે, પણ હજુ કોઈ હલતું નથી, ઉલટા આગળ પાછળ જાય છે. પણ મંડપમાં આવતા મેં કોઈને જોયા નથી, એટલે આવી જાય એવી વિનંતી છે. અરે ચાણક્યજીએ યુવાનોની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે મને જો 100 નચિકેતા યુવાનો મળી જાય તો આખા હિન્દુસ્તાનની કાયા પલટ કરી નાખું. પણ કેવા યુવાનો? એવા યુવાનો નહીં કે પોતાની આંખો ઉપર રંગબેરંગી ગોગલ્સ પહેરીને ડબકતા હોય, પણ એવા યુવાનોની વાત કરી હતી કે પોતાની ખુલ્લી નજરે દુશ્મનની સામે કરડી નજર કરે ને તો એના હોદા ગગડી જાય, એના પસીના છૂટી જાય, એવા યુવાનની વાત કરી હતી. એમને એવા યુવાનની વાત નહોતી કરી કે પોતાનો ફાજલ સમય બ્યુટી પાર્લરોમાં, સિનેમા ઘરોમાં કે પછી હોટલોમાં પસાર કરતો હોય, પણ એવા યુવાનની વાત કરી હતી જે પોતાનો ફાજલ સમય પુસ્તકાલયમાં પુસ્તક વાંચતો હોય, બાળ પુરુષનો જીવન ચરિત્ર વાંચતો હોય, અથવા તો રમતગમતના મેદાનમાં યોગા કે કસરત કરતો હોય, એવા યુવાનની વાત કરી હતી. એમ એવા યુવાનની વાત નહોતી કરી કે પોતે પોતાના ખિસ્સાની અંદર માવા, મસાલા અને સિગરેટના પેકેટ લઈને ફરતો હોય, પણ એવા યુવાનની વાત કરી હતી કે પોતાના ખિસ્સાની અંદર મહાપુરુષોના જીવન ચરિત્રોની નાની નાની પુસ્તિકાઓ હોય કે આપણો ધર્મ પુસ્તક ગીતા એની પુસ્તિકાઓ લઈને ફરતો હોય, એવા યુવાનની વાત કરી હતી. એટલે આપણે એ યુવાન બનવાનું છે. અરે શિવાજી મહારાજ 5.5 ફૂટના અને અફઝલ ખાન 7.5 ફૂટનો કદ્દાવર કાયા થતો પણ શિવાજી મહારાજે એને એક જ ઝાટકે ચીરી નાખ્યો હતો. એ શું બતાવે છે? એની કસરત, એની શક્તિ, ઘોડેસવારી, તલવારબાજી, પટાબાજી આ બતાવે છે. મહારાણા પ્રતાપ જેમને સૈનિક તો ઠીક છે, પણ મોગલ સૈનિક તો ઠીક, પણ ઘોડા સુધી એને ચીરી નાખ્યો હતો. આ તાકાત યોગા અને કસરતમાં છે, જે યુવાનોએ કરવાની જરૂર છે. ધર્મનું રક્ષણ કરવું હશે તો આપણામાં તાકાત જોઈશે, શક્તિ જોઈશે, જ્ઞાન જોઈશે. ફક્ત તાકાત પણ નહીં કામ આવે, એના માટે જ્ઞાનની જરૂર છે. એટલે આપણે કેળવણી લેવી પડશે. આપણે ફક્ત વ્યવસાયલક્ષી જીવન જીવીશું તો આપણો સમાજ જે પ્રગતિ કરવી જોઈએ એ નહીં કરી શકે. એટલે મારે તમને કહેવું છે કે પોતાના બાળકોને શિક્ષણ નહીં પણ કેળવણી આપો, એ જરૂરી છે. આપણે ઘરની અંદર ઘણા વડીલો એવો એટીટ્યૂડ રાખતા હોય, અમે તો સાંભળીએ કે ભાઈ અમારા ઘરમાં દાદા દાખલ થાય એટલે ઘરમાં કોઈ ચૂક કે ચાક કશું જ ના કરી શકે, બધા ટપોટપ પોતપોતાના કામે વળગી જાય. અરે ભાઈ એવું શા માટે કઈ રાખો છો? બાળકો સાથે, પુત્રવધુ સાથે, ઘરના સભ્યો સાથે હળી મળીને વાતો કરો. બેટા આ શું છે, પેલું શું છે, તે શું છે, તો એમને ગમશે. અરે તમે વાત નથી કરતા, કડકઈ રાખો છો, એના લીધે બાળકોને કેટલું નુકસાન થાય છે જાણો છો? અરે બાળક ભણવા ગયું છે અને આખો નંબર છે અને દેખાતું નથી, દૂર છેલ્લી પાટલી ઉપર બેઠું હોય તો સાહેબ ભણાવતો જાય પણ એને ખબર પડતી નથી. કાને બેરું હોય તો કેવી રીતે સાંભળે? સાહેબ તો ભણાવીને જતો રહે પણ એને ખબર ના પડે, પણ એ તમને કહી શકતું નથી. એને કોઈ પુસ્તક લાવવું છે, કોઈ કલર બોક્સ લાવવું છે, કંપાસ પેટી ખોવાઈ ગઈ છે, એ પણ એ કહી શકતો નથી. કોઈ શિક્ષક હરામી હોય, લેસન ન લાવ્યા હોય તો સામાન્ય બાબતની અંદર પણ ધોળ ધપાટ કરતા શિક્ષકો પણ હોય છે. અહીંયા બેઠેલા શિક્ષકોની વાત નહીં હો ભાઈ. એટલે આપણે આપણા બાળકોને પૂછો, બેટા આજે સ્કૂલમાં શું કરી આવ્યો? તો કહેશે કે ફલાણા સાહેબે મને આજે માર્યો હતો. કેમ માર્યો હતો? તો લેસન નહોતો લાવ્યો. તો તમે સ્કૂલમાં જઈ શિક્ષકને પ્રેમથી વાત કરી એને સમજાવીને એને તકલીફ દૂર કરી શકો છો. કોઈ બારકસ છોકરો ગરીબ વિદ્યાર્થીને મારતો હોય છે, ધમકાવતો હોય છે, તો એ બાળક ભણતી વખતે એનું ધ્યાન આમ પાછળ જ હોય છે, એ ભણવામાં ધ્યાન આપી શકતો નથી. પણ એ જો તમને કહી શકતો હોય તો કહે કે ફલાણો છોકરો દાદા મને મારે છે કે પપ્પા મને બોલે છે, તો તમે સ્કૂલમાં જઈએ આચાર્યને મળી એનો બંદોબસ્ત કરી શકો છો. એને ચશ્મા નથી તો થોડા દિવસ સુધી પહેલી બેન્ચ ઉપર બેસવાની વ્યવસ્થા કરી આંખોના નંબરના ચશ્મા કઢાવી આપો તો એ પણ બાળક દેખતો થઈ જશે. ઓડિયોગ્રામ કઢાવી કાનનું મશીન લાવી આપો તો પણ એ બાળકને સંભળાશે, તો એ ભણવામાં ધ્યાન આપી શકશે.
નાની નાની બાબતો છે, પણ આપણે જો કડકાઈ રાખીશું તો બાળકો આપણી સાથે વાતો નહીં કરે, ખુલાસાબંધ જે વાત કરવી હોય એ નહીં કરી શકે તો ભણવામાં પણ વીક રહેશે. એટલે તમને બધાને મારી વિનંતી છે કે ઘરની અંદર જે આપણું વર્તન છે એ માયાળું રાખવું જોઈએ, એની સાથે વાતો કરો. અને દાદા તો એને જ કહેવાય કે એટલી વાત તો નેઠ જ નહીં. અને દાદાની વાતો સાંભળતો દીકરો પોતાનો પૌત્ર પોતાની પથારીમાં જ સૂઈ જાય, એ દાદામાં જ્ઞાન હોવું જોઈએ. તો જ એ દાદાને વધારે વાલો દાદા એને વધારે વાલા લાગે અને દાદા દાદા કરતું તમારી પાસે ને પાસે રહે. એટલે મારે તમને પુસ્તકના વાંચનનું કહેવું છે. આપણે વાંચતા નથી એટલે આપણામાં કુરિવાજો છે. કેવા કુરિવાજો? શનિવારે માથામાં તેલ નહીં નાખવાનું, મંગળવારે બાલ દાઢીને નખ નહીં કપાવવાના, બુધવારે હગવડી મારું તો બોલાવવા નહીં જવાનું, ઘરમાં ડિલિવરી હોય તો હવા મહિનો દીવાબત્તી બંધ, આભડસેટ લાગે. અલ્યા ભાઈ, ભગવાન તારા ઘરમાં દીવો કરે અને તું એને આભડસેટ લગાડીને આ દીવાબત્તી બંધ કરી દેવાની? આ કઈ જાતનું જ્ઞાન છે? અરે વેદ વ્યાસે કહ્યું છે કે તમે કોઈ પણ શુભસ્ય શીઘ્રમ, શુભ કામ તરત જ કરો. આવી બધી બાબતો નથી હોતી. આ બુધવારે હગન બોલાવવા ના જવાય. કોઈ મંગળવારે સમાચાર આપે કે ભાઈ હું તારી વેવાઈને મળીને આવું છું અને તને યાદ કરતા હતા, એમને કંઈક કહેવું છે, 2 દાડાના મહેમાન છે, બોલી આવજે. હવે પછી તમે કાલે તો હાલો બુધવાર છે, ગુરુવારે જઈશું, આ બુધવારે વેવાઈ ઉકલી જશી તો કને બોલાવા છે ભાઈ તું? પછી લોકાચાર તે લેકા કરવાના કે હું તો મોઢું એ ના જોઈ શક્યો, મારે તો ઘણી બધી વાતો કરવી હતી, તું ઢેખાડા વાતો કરી લ્યા, અજ્ઞાનના પાડા કે ગમ બમ તો પડતી નહીં. આવી અજ્ઞાનતામાં લોકો રહી જતા હોય છે. હવે મંગળવારે બાલ દાઢી નખ ન કપાવાય. ખરેખર તમે નહીં માનો, હું તો મંગળવારે ગોજાન તો જો એ જગ્યા મળી જાય. કારણ ધાર્મિક લોકો ના આવે એટલે આપણને જગ્યા મળી જાય. બોળ્યું આ મંગળવારે પેલા મંગળવારે બોળ્યું જ હોય, દાઢીએ બોળ્યું નહીં એ બોળ્યું, પણ મંગળવારે જ જવાનું. કેમ? જગ્યા મળી જાય એટલા માટે. અને ઘણા તો મારા એવા ઘોડ ભીડી કરો છો ને કે જેવા મીડરીઓ ઘર જીતીને આવ્યો ને એવું ગમે તે થાય, મંગળવાર દાઢી નહીં કરાવવાની તો નહીં જ કરાવવાની. એટલે આખી જે ઝપકન સારો મારો કપડો બગાડે, એમનો સારો મારો પાસો પાડે, મોટો પુણ્યનું કામ કર્યું હોય ને એવી વાતો કરે. અને જોડે પોતાને પુણ્ય મળી જવાનું છે, મંગળવારે બાલ દાઢી નથી કપાવતો લે. આ અજ્ઞાનતા પાછળનું કારણ શિક્ષણનો અભાવ નહીં, કેળવણીનો અભાવ છે. હજુ પણ આ યુવાનોને ગમ પડતી નથી કે આ મનુભાઈ શું બોલી રહ્યા છે. આપણે ચલો ખુરશીઓમાં ગોઠવી દઈએ, અરે ત્યાં બેસી જાઓ તો પણ અમને ગમશે. કેમ શરમ આવતી નથી એ મને ખબર નથી પડતી. એટલે યુવાનો પણ કેળવણી પામશે તો આ ખુરશીઓ ખાલી નહીં હોય, ખુરશીઓમાં બેઠા હશે. અને જે દિવસે સમાજની મિટિંગ કોઈ પણ યુવાન ઊભો નહીં હોય એ પ્રમાણે હશે, કોઈ બેન પણ વાતો નહીં કરતી ઊભી નહીં હોય તો એ ખરેખર સમાજની એક છાપ હશે, આપણી કિંમત હશે. મેં 27 સમાજની વાત કરી પાટીદારની, એવી જ આપણી વાત બીજા લોકો લઈને જશે તો ત્યાં વાત કરશે કે અહીંયા શિસ્તની બહુ માન આપવામાં આવે છે અને શિસ્તમાં જ લોકો બેસે છે. એટલે તમે બધા શિસ્તનું પાલન કરો. અને ભરતભાઈએ જે કહ્યું કે દાન આપો, માગું કરું નહીં, મુझ તન કે કાજ, માગતા હું શરમાઉં નહીં, પરમારથ કે કાજ. ભરતભાઈના ઘેલી જવા માટે નહીં ભેગું કરવાની વાત કરી, સમાજ માટે. આપણો સમાજ રચનાત્મક કાર્યો કરે છે, એ વિદ્યાર્થીઓને ભણવા માટેનું કામ કરે છે, આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવે છે. આ રચનાત્મક કાર્યો છે. આપણે આપણા પૈસા જે બીજી રીતે બગાડીએ છીએ, મારે નથી કહેવું, ઘણી વખત કીધેલું છે, તો પણ આજે ભરતભાઈની વાતમાં સુર પુરાવો અને એમને દાનની જોડીઓ ભરી કાઢો. એ એમ કે હવે બસ આટલું દાન ખૂબ થઈ ગયું. અરે એ તો દાન તો સંસ્થા છે. તમારા બાળકોને અત્યારે માનો કે લાખ કે 1.5 લાખ આપતા હશે ફોરેન જવા માટે, તો 3 કે 4 લાખ કે 5 લાખ રૂપિયા આપવાની સગવડ થશે. એ પણ તમારા માટે છે, આપણા માટે છે. તો એ દાન પણ આપો એવી મારી તમને વિનંતી છે. એક મંદિર બન્યું, બીજું બન્યું, ત્રીજું બન્યું, જેટલા માતાજી એ બધાના મંદિર બની ગયા. મને એમ થાય કે 65 આટલા બધા માતાજીના મંદિર શું કામ બનાવતા હશે? પણ પછી ખબર પડી કે આ બધા માતાજીએ એવા આશીર્વાદ આપ્યા કે વીઘાના 8-8 કરોડ થઈ ગયા. આ વાતમાંથી પ્રોત્સાહન પામીને આપણે બધા ધાર્મિક રસ્તો પકડીને આપણા સમાજના કામ પૂરા કરીએ એ વિચાર, પાયાના વિચાર સાથે એક વાત હું મંડળ વતી રજૂ કરું છું કે આ મંડળ
નજીકના ભવિષ્યમાં 108 કુંડી યજ્ઞ કરવાનું વિચારી રહી છે અને આ યજ્ઞનો હેતુ ફક્ત અને ફક્ત શૈક્ષણિક નિધિના મોટી રકમ ઊભી કરવા માટેનો રહેશે. એટલે આપ સૌને માધ્યમ બનાવીને દેવી દેવતાઓના આશીર્વાદથી આપના શુભ કમળોથી મોટું દાન મળે એવો હેતુથી આપણે 108 કુંડી યજ્ઞનું આયોજન કરીશું. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે અને એમાંય ખાસ કરીને પાંચોટના ભાઈઓને તે ખૂબ જ હૃદયપૂર્વકનું નમ્ર વિનંતી છે અને બીજા ઘણા મોટા ગામોના સર્વે સભ્યોને નમ્ર વિનંતી છે કે સમાજની ફરજ સમજીને અને આપણા દેવી દેવતાઓને માધ્યમ બનાવીને આ જીવનમાં તમારા હાથે સારું કામ કરજો એવી અપેક્ષા સાથે વિરમું છું. Thank you.